અમરાવતીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નવનીત રાણાની સભામાં શનિવારે જોરદાર હંગામો થયો હતો। આ દરમિયાન ભીડ ઘૂસી ગઈ હતી અને લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેંકી હતી, કે જેમાં બચી ગઈ હતી। અને મળતી માહિતી મુજબ અમરાવતી જિલ્લાના દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના ખલ્લર ગામમાં ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાની પ્રચાર રેલી દરમિયાન ભારે હોબાળો થયો હતો। યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં યોજાયેલી આ સભામાં કેટલાક લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેંકી હતી અને ઘટના સમયે નવનીત રાણા નાસી છૂટ્યો હતો। સ્થિતિ વણસી જતા નવનીત રાણા ખલ્લર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સભામાં સુરક્ષા વ્યવસ્થાને લઈ સવાલ ઉઠાવ્યા હતા। આ ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું। બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।